ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેસ્ટ જે લેવાની છે ટેસ્ટનું આપણે સોલ્યુશન લઈને આવી ગયા છે. ગઈકાલે આ ટેસ્ટના આધારિત આપણે એક લેક્ચર મૂક્યો હતો, બરાબર. એ લેક્ચરના આધારે આજે ટેસ્ટ લેવાની છે. ટેસ્ટનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો નવા છે પહેલા તો વિડીયોને લાઈક આપી દો, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને દરેક આવતા વિડીયો છે તમારા નોટિફિકેશનમાં મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ધોરણ 5 સીઈટી ટેસ્ટ નંબર 1 એનું સોલ્યુશન. ચાલો, પહેલું પ્રશ્ન છે 13, 23, 33, ખાલી જગ્યા 53 અને 63. ચાર ઓપ્શન તમને આપેલા છે, 41, 42, 43 અને 45. તો જોઈએ આપણે. 13 માં 10 ઉમેર્યા એટલે 23 છા, 23 માં 10 ઉમેર્યા એટલે 33 છા, 33 માં આપણે 10 ઉમેરીએ એટલે માનીએ 43 છા, 43 માં 10 ઉમેર્યા એટલે 53 છા, તો 53 માં 10 ઉમેર્યા એટલે કેટલા થયા? 63. તો આપણો અહીંયા જવાબ શું આવશે? 43 આવશે. શું આવશે? 43, બરાબર. એટલે કે વિકલ્પ સી છે આપણો જવાબ સાચો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલામાં શું આવશે? વિકલ્પ સી. 5, 10, 15, 20, 25. બીજો પ્રશ્ન છે 5, 10, 15, 20, 25 અને ખાલી જગ્યા, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5 માં કેટલા ઉમેરું તો 10 થાય? તો કે 5. તો 10 માં કેટલા ઉમેરું? 15 થાય? તો કે 5. 15 માં કેટલા ઉમેરું? 20 થાય? તો કે 5. તો હવે અહીંયા જો 5, 5, 5 નો વધારો છે. 20 માં 5 ઉમેરો એટલે 25 થઈ ગયા. તો 25 માં હવે આપણે કેટલા ઉમેરશું? 5 ઉમેરશું. કેટલા ઉમેરશું? 5. 25 માં 5 ઉમેરો, બરાબર. 25 માં 5 ઉમેરીએ એટલે 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1, 2 ને કેટલા થયા? 3 થયા. કેટલા થયા? 3. તો અહીંયા જવાબ શું આવશે? 30. એટલે કે વિકલ્પ સી છે આપણો જવાબ થશે. ઓકે, બીજામાં કોણ આવશે? વિકલ્પ સી, 30 જવાબ આવશે. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલમાં ગ્રુપમાં જોડાયેલા નથી, તો એની માટે શું કરવાનું છે? તો કે લિંક છે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર ઉપર હાઈ લખીને મેસેજ કરો એટલે તમને ગ્રુપની લિંક છે ત્યાંથી મળી જશે, જેથી કરીને તમારી સાથે સમયને અનુરૂપ ટેસ્ટ મળી જશે ને ટેસ્ટનું સોલ્યુશન ને એને આધારિત અગાઉ એક લેક્ચર તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આગળ જોઈએ. 50, 45, 40, 35 અને ખાલી જગ્યા. ચાર ઓપ્શન છે એ 35, બી 25, સી 30, ડી 40, બરાબર. ત્રીજો એમસીક્યુ છે, તો આ કઈ રીતે છે જોઈએ. તો જો અહીંયા છે ને આ શ્રેણીમાં એક છે બીજું પદ છે ને ઘટે છે. કેવું છે? ઘટે છે. એટલે આ બાદ બાકી શ્રેણી છે. કેવી છે? બાદ બાકી. તો 50 માંથી કેટલા બાદ કરો તો 45 આવે? તો કે 50 માંથી 5 બાદ કરો તો 45 મળે. 45 માંથી કેટલા બાદ કરો તો 40 મળે? તો કે 5 બાદ કરો એટલે 40 મળે. તો અહીંયા 5, અહીંયા 5. હવે હું વિચારું કે અહીંયા 5 આવતા છે, તો કે હા, 40 માંથી 5 બાદ કરો એટલે 35 મળે. તો હવે 35 માંથી આપણે કેટલા બાદ કરવા પડે? તો કે સાહેબ 5 બાદ કરવા પડે. 35 માંથી 5 જાય તો કેટલા આવ્યા? તો કે 35 ઓછા 5. 5 માંથી 5 જાય એટલે 0, 3 ના 3 એટલે જવાબ શું આવશે? 30 જવાબ આવે. તો શું આવશે અહીંયા? વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેણે વિડીયો લાઈક નથી કર્યો એ લાઈક આપી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને એટલો શેર કરો કે બધાએ સાથે મળીને તૈયારી કરી શકે, બરાબર. ચાલો ચોથા એમસીક્યુ ઉપર જાય અમારા વાલા. ઈ પહેલા ધોરણ 5 સીઈટી પરીક્ષાની તૈયારી કરતા તમામ બાળકો માટે આપણે ઉત્તમ બુક લઈને આવી ગયા છે, બરાબર. જેની તૈયારી સર્વશ્રેષ્ઠ આપણા ઓનલાઈન એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર થવાની છે. તમે બધા સાથે રહેશો એટલે પરિણામ ખૂબ જ સારું આવશે, બરાબર. બુક છે એની કિંમત 360 છાપેલી છે, પણ તમારે 250 રૂપિયામાં આ બુક તમને મળશે, બરાબર. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરીને આપવામાં આવશે. અને મોબાઈલ નંબર ખાસ નોટ કરજો: 90 16 29 86 49 અથવા 63 54 62 20 66. આ ઉપર નંબર ઉપર ક્યુઆર કોડ તમને આપશે. મેસેજ કરજો, વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો, જેથી કરીને તમને ક્યુઆર કોડ મળશે. એમાંથી પેમેન્ટ કરીને પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલશો એટલે તમારી બુક છે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળના પ્રશ્નો ઉપર જઈએ. જે મિત્રો નવા છે, ગ્રુપમાં જોઈન્ટ નથી થયેલા, એની માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ બે જે નંબર આપેલા છે
બરાબર 70 46 0.73 અને 70 43 98 75 75 ઉપર મેસેજ કરશો, ત્યાંથી તમને ગ્રુપની લિંક મળી જશે. બરાબર, ચાલો ચોથી શ્રેણી 1 4 7 10 બરાબર, ખાલી જગ્યા. તો અહીંયા જો શ્રેણી છે ને એના પદમાં વધે છે, સંખ્યા વધે છે, 1 4 7 10 વધે છે. તો આ કદાચ સરવાળા શ્રેણી હોઈ શકે અથવા તો ગુણાકાર શ્રેણી હોઈ શકે. તો આપણે સરવાળા શ્રેણી જોઈએ પહેલા, કારણ કે આપણો ટોપિક ઈ જ હતો સરવાળા બાદબાકી શ્રેણી. બરાબર, તો 1 માં કેટલા નાખું 4 થાય, તો કે 3 નાખું એટલે કેટલા થયા 4. 4 માં કેટલા નાખું 7 થાય, તો કે 3 નાખ્યા એટલે 7 થયા. તો જો અહીંયા 3 નાખ્યા, અહીંયા 3 નાખ્યા, 7 માં કેટલા ઉમેરું તો 10 થાય, તો કે 3. બરાબર, બધે કેટલા ઉમેરાય છે 3 3 3. બરાબર, તો હવે અહીંયા પણ કેટલા મારા વાલા ઉમેરાતા હશે, તો કે 3 ઉમેરાતા છે. કેટલા 3. તો 10 ને 3 કેટલા થયા 13 થયા. કેટલા થયા 13. તો આપણો જવાબ શું આવશે અહીંયા, વિકલ્પ ડી થશે. શું થશે, વિકલ્પ ડી. બરાબર, કેટલો જવાબ આવે 13. કેમ, તો કે બધામાં અચળ સંખ્યા છે ઉમેરાય છે એટલે આ અચળ શ્રેણી છે સરવાળાની. બરાબર, ચાલો ખાલી જગ્યા. જો ખૂબ જ અગત્યની શ્રેણી ખાલી જગ્યા 70 80 90 અને 100. હવે મિત્રો જ્યારે શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય, શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય ત્યારે તમારે શું કરવાનું, તો કે છેલ્લેથી શ્રેણી શરૂ કરવાની. ક્યાંથી, છેલ્લેથી, અથવા તો આમ લખી નાખવાનું છેલ્લેથી 100 90 80 70 પછી આ ખાલી જગ્યા, એટલે છેલ્લે ખાલી જગ્યા મેં મોકલી દીધી. બરાબર, સરળતા માટે. તો અહીંયા જો 100 માંથી 90 થયા, 90 માંથી 80 થયા, 80 માંથી 70 થયા, તો ઘટે છે એક પદ પછી બીજું પદ ક્રમિક છે, કેવું થાય છે, ઘટે છે. હવે કેટલા ઘટે છે આપણે જોઈએ. તો 100 માંથી 90 થયા, તેનો મતલબ એમ થયો કેટલા ઘટ્યા 10. 90 માંથી 10 ઘટ્યા એટલે કેટલા થયા 80. હવે 80 માંથી 10 ઘટ્યા એટલે કેટલા થયા 70. તો અહીંયા જે તફાવત મળે છે 10 10 10, પણ કેવા 10, તો કે -10. 10 10 ઘટે છે તો એ તફાવત સરખો રહેલો હોવો જોઈએ. તો હવે આપણે અહીંયા કેટલા ઘટાડશું 10. તો કે 70 માંથી 10 જાય કેટલા આવ્યા 60 આવ્યા. કેટલા આવ્યા 60. તો અહીંયા શું આવશે, શરૂઆતનું પદ 60 આવશે. કેટલા આવશે 60. બરાબર, તો જવાબ શું આવશે, વિકલ્પ ડી. રેડી મારા વાલા, સમજાઈ ગયું? ઓકે, ચાલો તો એક લાઈક આપી દો ને કોમેન્ટમાં કહી દો ઓકે સાહેબ સમજાઈ ગયું છે. હાલો આગળ ચાલીએ. છઠ્ઠો MCQ ખાલી જગ્યા. જો પાછું અહીંયા શરૂઆતમાં આવ્યું ખાલી જગ્યા 15 11 7 અને 3. રેડી, મેં કીધું એ પ્રમાણે શ્રેણીને પાછી ઊંધી લખી નાખો 3 7 11 15 અને ખાલી જગ્યા. ચાલો લખાઈ ગયું કમ્પ્લીટ. હવે પહેલેથી શરૂ કરીએ. 3 માંથી 7 થયા, 7 માંથી 11 થયા, 11 માંથી 15 થયા. તો હવે શું થાય, તો કે આ ક્રમિક વધારો વધે છે પદ પછી. કેટલા વધે છે, તો કે 3 માં 4 નાખ્યા એટલે 7 થયા. 4 માં કેટલા નાખું તો 11 થાય, તો કે 4 નાખું એટલે 11 થાય. 11 માં કેટલા નાખું 15 થાય, તો કે 4 નાખ્યા એટલે 15 થયા. તો 15 માં કેટલા નાખવાના 4. 15 માં 4 નાખું એટલે કેટલા થયા 19 થયા. કેટલા થયા મારા વાલા 19 થયા. તો આ 4 ઓપ્શન માંથી કયો જવાબ છે, તો કે વિકલ્પ એ છે આપણો જવાબ થશે. કયો થશે, વિકલ્પ એ. બરાબર, શું જવાબ આવશે 19. રેડી, ચાલો આગળ ચાલીએ. 7મા નંબરનો MCQ 5 11 17 23 ને ખાલી જગ્યા. જો સામે આગળ હતું ને અહીંયા પાછી ફેરવીને આની આ શ્રેણી આપણને પૂછું તો જવાબ શું આવશે પાછો જોઈએ આપણે. 5 માં કેટલા ઉમેરીએ તો 11 થાય, તો કે 6 ઉમેર્યા. ઓકે, ચાલો કમ્પ્લીટ. 6 માં કેટલા ઉમેરો 17 થાય, તો કે 6 ઉમેર્યા. રેડી, 11 માં 6 ઉમેરો એટલે 17 થાય. બરાબર, 17 માં કેટલા ઉમેરો 23 થાય, તો કે 6 ઉમેરો એટલે 23 થાય. તો અહીંયા જો પાછું 6 6 6 બધે તફાવત કેવો છે, સરખો છે, સરખા ઉમેરેલા છે. તો શ્રેણીમાં સરખું ઉમેરેલું હવેનું પદ હોય એમાં પણ આપણે કેટલા ઉમેરવા જોઈએ, તો કે 6 જ ઉમેરવા જોઈએ. કારણ કે આ શ્રેણીનો નિયમ છે. આગળના પદમાં જેમ થાય એવી રીતના 2 3 પદમાં થતું, ચોથા પાંચમા પદમાં એ રીતે થશે. બરાબર, ચાલો પહેલામાં 6 ઉમેરાણા, બીજામાં 6 ઉમેરાણા, ત્રીજામાં 6 ઉમેરાણા, ચોથામાં કેટલા ઉમેર્યા છે 6. તો 23 માં આપણે 6 ઉમેરીએ. 23 માં કેટલા ઉમેરીએ 6. તો 3 ને 6 કેટલા થયા 9 4 અને 2 ના 2, તો 29 જવાબ આવે. કેટલો આવે 29 છે ભાઈ 29. હા, પહેલો જ ઓપ્શન છે 29. તો આમાં જવાબ શું આવશે, 7મા MCQ માં 29 જવાબ આવશે. કેટલો આવશે 29 આવશે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમારે ગ્રુપમાં જોઈન થવાનું છે. બરાબર, અથવા તો આ નંબર ઉપર હાય મેસેજ લખીને મેસેજ કરશો વોટ્સઅપમાં એટલે તમને ગ્રુપની લિંક ત્યાંથી
મળી જશે. બરાબર, જેથી કરીને યુટ્યુબ ચેનલ ઉપર આપણા જેટલા વિડીયો મુકાય છે, જેટલી ટેસ્ટ લેવાય છે, ગ્રુપમાં તમને મળી જશે. બરાબર, ચાલો 12, 17, 22, 27 ખાલી જગ્યા. ચાલો 4 ઓપ્શન છે, એ બી સી અને ડી. તો અહીંયા જો 12 માંથી 17 છે, 17 માંથી 22 છે, 22 માંથી 27 છે અને ખાલી જગ્યા. તો અહીંયા શું થયું? તો કે અહીંયા 5 નો વધારો છો. કેમ? તો કે ખબર પડી ગઈ સાહેબ, આ ક્રમિક વધારો છે. અહીંયા 5 નો વધારો, આ ક્રમિક વધારો છે. રેડી? ખ્યાલ આવે છે? કેટલા વાગ્યા? 5 5 5. તો 27 માં મારા વાલા 5 નાખો. બરાબર, તો કેટલા થાય? તો ચાલો આપણે જોઈએ. 27 માં નાખીએ 5, 7 ને 5 12 નો બગડો, વધી પડી 1, 2 ને 1 કેટલા થયા? 3. તો આનો જવાબ 32 આવે મારા વાલા. કેટલો આવે? 32. તો છે આમાં 33, 31, 32. ઓકે, કોણ આવશે? વિકલ્પ સી આવશે. કોણ આવશે? વિકલ્પ સી. આવી જ રીતના તમારે ઓપ્શન તમને મળી જાય એટલે એની ઉપર તમારે એકદમ ઘાટું વર્તુળ કરી નાખવાનું છે. બરાબર, ચાલો આગળના એમસીક્યુ પર જઈએ. 80, 72, 64, 56 અને ખાલી જગ્યા. રેડી? 80, 72, 64, 56 ને ખાલી જગ્યા. હવે હું આ શ્રેણી જોઉં ને ભાઈ, તો મને એક મગજમાં આઈડિયા આવે કે પહેલું પદ 80 છે. કોણ છે પહેલું પદ? 80. એની પછી કોણ આવ્યું? 72. તો 80 માંથી જો 72 થયા એટલે પદ ઘટ્યું છે. કેટલું ઘટ્યું છે? તો કે 80 માંથી 72 થયા એટલે 8 ઘટ્યું. કેટલું ઘટ્યું? 8. 80 માંથી 72 થયા એટલે કેટલું ઘટ્યું? 8. હવે બીજું પદ જોઈએ. 72 માંથી કેટલા થયા? 64. તો એ ઘટે છે. કેટલા ઘટ્યા? તો કે અહીંયા 8 છે, તો અહીંયા આપણે 8 ઘટાડ્યા એટલે 64 થયા. 64 માંથી કેટલા ઘટે? 56 થાય. તો કે 8 ઘટ્યા એટલે 56 થાય. તો જો બધે 8 8 ઘટે છે. કેટલા કેટલા ઘટે છે? 8 8. તો અહીંયા પણ કેટલા ઘટવા જોઈએ? 8. તો 56 માંથી મારા વાલા 8 ઘટે. કેટલા? 56 માંથી 8 ઘટે એટલે કેટલા થાય? 48 થાય. કેટલા થાય? 48. એટલે અહીંયા કોણ આવશે? વિકલ્પ એ આવે. કોણ આવે? વિકલ્પ એ. રેડી? ખ્યાલ આવી ગયો? કેટલા? 8 8 નો તફાવત છે. તો આને શું કહીએ આપણે? છે અચળ બાદબાકી શ્રેણી કહેવાય છે. બરાબર, ચાલો 6, 12, 18, 24 અને ખાલી જગ્યા. ચાલો 6 માંથી કેટલા થયા? 12, 12 માંથી 18, 18 માંથી 24. તો જો હું આ શ્રેણી જોઉં છું. શું જોઉં છું? શ્રેણી. 6 માંથી 12 થયા, 12 માંથી 18 થયા, 18 માંથી 24 થયા. તો એનો મતલબ એમ થયો પહેલા પદ કરતા બીજું પદ વધારે છે. પહેલા પદ કરતા બીજું પદ કેવું છે? વધારે છે. અને કેટલા કેટલા વધારો છે? તો આપણે જોઈએ. 6 માં કેટલા નાખીએ 12 થાય? તો કે 6. 12 માં કેટલા નાખું તો 18 થાય? તો કે 6. 18 માં કેટલા નાખું? 6 થાય. તો કે 24. તો 24 માં હવે કેટલા નાખવાના? 6. 24 માં 6 નાખો એટલે કેટલા થાય? 30 થાય. કેટલા થાય મારા વાલા? 30. હવે ઓપ્શન જોવાનો. ઓપ્શન છે ભાઈ 28, 32, 36, 30. ઓકે સાહેબ. હા સાહેબ, ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ થાય. તો કોણ આવશે આમાં? વિકલ્પ ડી. બરાબર મારા વાલા, ચાલો આગળ જોઈએ. 11મો એમસીક્યુ. બરાબર, 11મા એમસીક્યુ ની રકમ શું છે આપણે જોઈએ. 95, 86, 75, 65 અને ખાલી જગ્યા. કેટલું? 95, 86, 75, 65 અને ખાલી જગ્યા. ચાલો 95 માંથી કેટલા બાદ કરો તો 86 આવે? તો કે 95 માંથી ભાઈ કેટલા બાદ કરો તો 86 આવે? ચાલો મને કયો. બરાબર, હવે જો આમાં થોડીક એક મિસ્ટેક છે. શું છે? તો અહીંયા જો 86 ની 85 છે. કેટલા છે? 85 છે. કેટલા છે? 85. બરાબર, એટલે 95, 85, 75, 65. તો હવે ખાલી જગ્યામાં શું થાય? તો કે 95 માંથી 10 મારા વાલા બાદ કરો એટલે કેટલા આવ્યા? 85 આવ્યા. અને ખબર પડી ગઈ 95 પછીનું પદ 85 છે એ નાનું છે, એટલે કે બાદ બાકી એમાં થતી છે. શું થતી છે? બાદ બાકી. બરાબર, 85 પછી જો 75 આવ્યું એટલે પદ ઘટ્યું. 75 પછી કોણ છે? 65. એ પણ પદ શું થયું? ઘટ્યું. તો એનો મતલબ શું છે? બાદ બાકી શ્રેણી છે. તો 85 માંથી હવે કેટલા બાદ કરું? 10. તો કેટલા આવ્યા? 75. 75 માંથી કેટલા બાદ કરું? 10. તો કેટલા આવ્યા? 65. તો અહીંયા 10 બાદ કર્યા, અહીંયા 10 બાદ કર્યા, અહીંયા 10 બાદ કર્યા, અહીંયા પણ કેટલા કરવા પડે? 10 બાદ કરવા પડે. કેટલા કરવા પડે મારા વાલા? 10. તો 65 માંથી 10 જાય તો કેટલા આવે? કેટલા આવે? 55. કેટલા આવે? વાહ ભાઈ વાહ, સરસ. 55 આવે સાહેબ. કેટલા આવે? 55. ચાલો વિકલ્પ છે
તો કે હા સાહેબ વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. બરાબર, કેટલા આવશે? 55. ચાલો 12મો MCQ 4, 10, 17, 25 પછી ખાલી જગ્યા. ચાલો જો 4 આવ્યું, 10 આવ્યું, 17 આવ્યું, 25 આવ્યું, પછી ખાલી જગ્યા. એનો મતલબ એમ છો પહેલું પદ 4 છે, પછી બીજું પદ કેટલું છું? 10 છું, ત્રીજું પદ કેટલું છે? 17. એનું એમ મતલબ એમ થાય પહેલો પદ કરતા બીજું પદ વધે છે, બીજા કરતા ત્રીજું વધે, ત્રીજા કરતા ચોથું વધે. તો આ વધારો થાય છે એટલે સરવાળા શ્રેણી હોય. કેવી હોય? સરવાળા શ્રેણી હોય. તો આપણે સરવાળા શ્રેણી જોઈએ કેટલા કેટલા વધે. તો ભાઈ હું 6 માં કેટલા નાખું તો 10 થાય? કેટલા નાખવા પડે? બરાબર છે, કેટલા નાખવા પડે? 6. 6 માં 4 માં 6 નાખો એટલે કેટલા થયા? 10. હવે હું 10 માં કેટલા નાખું તો 17 થાય ભાઈ? 10 માં કેટલા નાખું તો 17? ઘણા એને એમ થાય સાહેબ અહીંયા 6 નાખ્યા, અહીંયા 6 નાખો તો 16 થાય. તો અહીંયા 16 નથી ભાઈ, 17 છે. આપણે જે રીતે અહીંયા રકમ આપેલી છે એ રીતે રકમ પ્રમાણે આપણે વિચારવાનું છે. તો અહીંયા 17 છે, 10 માં કેટલા નાખું તો 17 થાય? તો કે 7 થયા. 17 માં કેટલા નાખું તો 25 થાય? 17 માં 7 નાખો તો સાહેબ 25 થાય. એનો મતલબ એમ છો અહીંયા જે શ્રેણી છે ક્રમિક વધે છે. જો 6 નો વધારો, 7 નો વધારો, 8 નો વધારો. તો હવે મિત્રો કેટલાનો વધારો આપણે નાખવો પડે? 9 નો વધારો નાખવો પડે. કેટલાનો નાખવો પડે મારા વાલા? 9 નો નાખવો પડે. 9 પછીનું જો પદ આપ્યું તો કેટલાનો આપણે ઉમેરત? 10 નો ઉમેરત. બરાબર ને? તો 25 માં 9 નાખો એટલે કેટલા થાય? 34 થાય. કેટલા થાય? 34. એટલે શું આવશે? વિકલ્પ ડી આવશે. બરાબર, શું આવશે? વિકલ્પ ડી. તમારા બધાને આ ગણતરી છે આવી રીતના જો બુક બનાવતા હોય, હું તો એમ કહું જે મિત્રો મારી સાથે આ બુક બનાવો. શું બનાવો તમે? બુક લખો, બધી આપણી સિરીઝ લખો. બરાબર, એનું સોલ્યુશન એમાં લખો. જો બુક બનાવેલી છે ને તો તમારે છેલ્લે પરીક્ષામાં કાંઈ વાંધો આવશે ને. એટલે એક પાકી બુક અવશ્ય તમે બનાવો. બરાબર, અમે કોઈ જોવાના નથી પણ તમારા માટે બનાવો, જેથી કરીને વિડીયો છે કદાચ આગળ તમારે ગોતવા પડે નહીં. બરાબર, ચાલો તો આમાં જવાબ 34 આવશે એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો ભાઈ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે લેક્ચર જોયો છે એ પોતાના તાલુકાનું અને જિલ્લાનું એક નામ નાખી દો અને તમારા પોતાનું પણ શરૂઆતમાં નામ લખજો. બરાબર, તમારું નામ, તમારા તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ કોમેન્ટમાં લખજો. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો 100, 80, 50, 10 પછી ખાલી જગ્યા. ખ્યાલ આવી ગયો? ચાલો 100 માંથી 80 થયા, 80 માંથી 50 થયા, 50 માંથી 10 થયા. એનો મતલબ એમ છે 100 માંથી 80 થયા, 80 માંથી 50 થયા, 50 માંથી 10 છું. તો જો આ ક્રમિક ઘટે છે. શું થાય છે? ઘટે છે. ઘટે હોય એટલે શું હોય? બાદબાકી. કેવી શ્રેણી હોય? બાદબાકી શ્રેણી. તો બાદબાકી શ્રેણીમાં આપણે જોઈએ કેટલા ઘટે. 100 માંથી 80 થયા, એનો મતલબ એમ છો મને ખબર પડી ગઈ ભાઈ 20 ઘટ્યા. કેટલા ઘટ્યા? 20. હવે 80 માંથી 50 થયા એટલે પાછા અહીંયા કેટલા ઘટ્યા? 30 ઘટ્યા. કેટલા ઘટ્યા? 30. તો 20 ઘટ્યા, 30 ઘટ્યા. હવે કેટલા ઘટે? તો આપણે ખબર પડી જાય 20, 30 પછી કોણ ઘટશે? 40. તોય જોઈએ આપણે 50 માંથી 10 છે એનો મતલબ એમ છો કેટલા ઘટ્યા? 40. રેડી? તો 20, 30, 40. તો હવે કેટલા ઘટવા જોઈએ? 50. તો 10 માંથી 50 બાદ કરો મિત્રો એટલે જવાબ શું આવે? -40 આવશે. શું આવશે? -40. કઈ રીતે? તો કે વત્તે ઓછે ઓછા. 10 ની આગળ કાંઈ નિશાની ન હોય એટલે કેવી હોય? પ્લસ ની હોય. તો વત્તે ઓછે ઓછા 50 માંથી 10 જાય એટલે 40. 50 ની આગળ માઇનસ ની નિશાની છે એટલે કે મોટા પદની નિશાની કેવી આવશે? ઋણ આવશે. કેવી આવશે? ઋણ. એટલે જવાબ આવશે -40. વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ મારા વાલા થશે. બરાબર, ખ્યાલ આવે છે? ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 14મો પ્રશ્ન. 59, 50, 42, 35, 29, 24 અને પછી ખાલી જગ્યા છે ભાઈ. બરાબર, ખ્યાલ આવે છે? ચાલો આને આપણે થોડુંક છે ને આ બાજુ મારા વાલા તમને દેખાય ને એ રીતે લખીએ. બરાબર, ચાલો ઊભી શ્રેણી લખું. 59, 50, પછી 42, 35, 29, 24. તો અહીંયા જો
59 માંથી 50 થયા, 50 માંથી 42 થયા, 42 માંથી 35 થયા, 35 માંથી 29 થયા, 29 માંથી 24 થયા. એનો મતલબ એમ છો ઘટે છે એક પછી એક પછી એક પદ. એટલે આ કઈ શ્રેણી હોઈ શકે? તો કે બાદ બાકી સાહેબ શ્રેણી હોઈ શકે. કેટલી બાદ બાકી? તો કે 59 માંથી હું કેટલા બાદ કરું તો 50 મળે? તો કે સાહેબ 9 બાદ કરો એટલે 50 મળે. ઓકે મારા વાલા, 9 બાદ કર્યા. 50 માંથી કેટલા બાદ કરું? 42 મળે. તો કે સાહેબ 8 બાદ કરો એટલે 42 મળે. 42 માંથી કેટલા બાદ કરું? 35 મળે. તો કે 7 બાદ કરો ને સાહેબ એટલે 35 મળે. 35 માંથી કેટલા બાદ કરું તો 29 મળે. તો કે 6 બાદ કરું એટલે 29 મળે. 29 માંથી કેટલા બાદ કરું તો મને 24 મળે. તો કે જો 9 8 7 6 તો હવે કોણ હશે અહીંયા? 5. તો હવે 24 પછીનું પદ મારે ગોતવાનું છે, આ પદ. બરાબર. ઈ પદ ગોતવા માટે હવે મારે શું કરવું પડે? તો કે આ શ્રેણી ક્રમિક છે જોવી પડે. તો કે 9 8 7 6 5. તો હવે મારે અહીંથી કેટલા બાદ કરવાના? 4 બાદ કરવાના. શેમાંથી? તો કે 24 માંથી. તો કે ભાઈ 24 છે એમાંથી આપણે 4 બાદ કરીએ. ઓકે, ચાલો 4 માંથી 4 જાય એટલે 0. 2 ના 2 એટલે કેટલા આવ્યા? 20 આવ્યા. કેટલા આવ્યા મારા વાલા? 20. તો આપણો અહીંયા શું જવાબ આવશે? વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. બસ આ જ વસ્તુ વિચારવાની છે કે આપણે કઈ રીતે દાખલો ગણવો. બરાબર. આ જો તમને આવડી જાય તો કોઈ પણ શ્રેણી છે એકદમ સરળ પડે. એટલે જ આપણે સરવાળા શ્રેણી અને બાદબાકી શ્રેણી ગોઠવેલું છે આપણા બે ટોપિક. બરાબર. હવે પછી આનો પછીનો જે ટોપિક આવશે તમને ગ્રુપમાં ટાઈમ ટેબલ આપેલું છે, એ ટાઈમ ટેબલને ફોલો કરજો. ને ખાસમાં ખાસ એક વિનંતી, બરાબર, જવાહર નવોદયની તૈયારી કરતા હો કે તમે સીઈટી ની તૈયારી કરતા હોય કે સૈનિક શાળાની તૈયારી કરતા હોય, આની બુક બનાવજો જેથી કરીને તમને કોઈ પણ એરર આવતી હોય તો જ્યારે આપણે લેક્ચર ગોઠવીએ ડિફિકલ્ટી લેક્ચર, ત્યારે તમારા કોમેન્ટમાં આ શ્રેણી લખી નાખવાની જે તમને આવડતી ન હોય, એટલે જેથી કરીને એના વિડીયો છે આપણે બનાવી શકીએ. અથવા તો આની સિવાયની કોઈ પણ શ્રેણી હોય એ તમારી પાસે સાચવીને રાખજો. ભવિષ્યમાં આપણે જ્યારે અમે તમારી પાસેથી પ્રશ્નો મગાવીએ ત્યારે તમે એમાં આપજો જેથી કરીને તમારું સોલ્યુશન અમે લાવી શકીએ. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો છેલ્લો પ્રશ્ન છે એ જોઈએ. 110 110 101 92 અને 83. ચાલો ખ્યાલ આવી ગયો છે. શરૂઆતમાં કોણ છે? 110 છે. પછી કોણ થાય છે? 101 થાય છે. પછી કોણ થાય છે? 92 થાય છે. પછી કોણ છે? 83. તો એનો મતલબ એમ છે શરૂઆતમાં 110 છે ને પછી 83 આવે છે તો બાદ બાકી થાય. શું થાય મારા વાલા? બાદ બાકી થાય. તો બાદ બાકી જોઈએ કેટલાની થાય. તો 110 માંથી 101 થયા એટલે 9 બાદ થયા. કેટલા બાદ થયા? 9. 101 માંથી 92 આવ્યા. 101 માંથી કેટલા મને મળ્યા? 92 મળ્યા. તો આમાંથી કેટલા બાદ કર્યા છે? કેટલા બાદ કર્યા છે? તો કે 9. પાક્કું? જો તો આવું કરી નાખવાનું ફટાફટ, મગજ નો હાલે તો 1 માંથી 2 જાય નહીં. તો કે અહીંયા 0 માંથી ન મળે, અહીંયા થઈ ગયા 0, અહીંયા 9 ને અહીંયા 10, 10 ને 11, 11 માંથી 2 ગયા એટલે 9. હાલો 9 માંથી 9 જાય એટલે 0. તો અહીંયા કેટલા મળ્યા? 9 મળ્યા. ઓકે, ચાલો હવે 92 છે. 92 માંથી કેટલા થયા? 83. તો 92 માંથી 83 ક્યારે થયા હોય? જ્યારે 9 બાદ થાય ત્યારે. તો અહીંયા જો ક્રમિક છે, ક્રમિક બાદ બાકી. ક્રમિક એટલે કેટલી? અચળ બાદ બાકી. બરાબર. -9 -9 -9. તો હવે આમાંથી -9 ઘટવા જોઈએ તો જ આ શ્રેણી કહેવાય. તો 83 માંથી 9 બાદ કરીએ તો આપણને શું મળે? બરાબર. તો આ 83 એમાંથી 9 બાદ કરવાના. તો 3 માંથી 9 નો જાય એટલે શું લેવો પડે? 10 કો લેવો પડે. 8 ના થઈ ગયા 7, અહીંયા આવ્યા 10, 10 ને 3 13, 13 માંથી 9 જાય એટલે કેટલા આવ્યા? 4. અને અહીંયા કેટલા આવી જાય? 7 ના 7. તો આપણો જવાબ કેટલો આવશે મારા વાલા? 74 જવાબ આવશે. કેટલો આવશે? 74. વિકલ્પમાં છે ભાઈ 73, 75, 74. ઓકે, વિકલ્પ સી છે આપણો જવાબ થશે ભાઈ. રેડી મારા વાલીડાઓ? કમ્પ્લીટ? સમજાઈ ગયું? ઓકે. આમાંથી જે શ્રેણી તમને ન સમજાય શ્રેણી કોમેન્ટમાં લખવાની છે. જો આ દાખલો સમજાઈ ગયો હોય, આપણું પેપર સોલ્યુશન ઓકે હોય, તો હવે પછીના પેપર માટે તૈયારી કરજો. હવે પછીના તમને જે પેપર આવવાના છે એ તારીખ પ્રમાણે આપણું ટાઈમ ટેબલ ગ્રુપમાં મુકાઈ ગયું છે. ગ્રુપમાં જોડવા માટે અહીંયા તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો અહીંયા નંબર આપેલા છે, નંબર ઉપર હાઈ મેસેજ લખશો એટલે ત્યાંથી તમને ગ્રુપની લિંક મળી જશે. ઓકે મારા વાલા, ચાલો કમ્પ્લીટ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરીવાર પાછા આપણે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મળશું. ધન્યવાદ. ગુડ બાય.